નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે એક સરસ મજાનું કાવ્યનો અભ્યાસ કરવાના છીએ. કાવ્યનું નામ છે એક બપોરે. આમ તો કાવ્યનું શીર્ષક જ આપને એનો સમજો, વિચારો અને એનો ઊંડો અર્થ, ગહેરો અર્થ કરો તો મધ્યાહન, બપોર. અહીંયા જ્યારે કાવ્યમાં કવિએ બપોર વિશે લખ્યું છે ત્યારે કાવ્યનો અભ્યાસ કરતા આપણને સમજાઈ જાય કે મધ્યાહન એટલે જીવનનો મધ્યાહન, અને મધ્યાહન આવ્યા પછી ધીરે ધીરે વ્યક્તિનો અંત આવે, એમ જીવનનો મધ્યાહન. અહીંયા કવિ શ્રી રાવજી પટેલ સરસ મજાનું કાવ્ય લખ્યું છે એક બપોરે. એકદમ ટૂંકું આયુષ્ય જીવ્યા છે, માત્ર 27 વર્ષ માત્ર જીવન જીવ્યા છે ને એમણે પોતાનું જીવન એક કવિ તરીકે સૌને આપ્યું છે. તો એમનો જન્મ જે છે એ 15/11/1939 અને એમનું મૃત્યુ 10/8/1968 થયું. એટલે કે એવો માત્ર 27 વર્ષ જીવ્યા, પણ એમણે જે કાવ્યો આપ્યા છે એ ખૂબ સરસ કાવ્યો આપ્યા છે. આપણને ભણવાની મજા આવે એવા સરસ મજાના કાવ્યો એમના છે. આ ઉપરાંત એમણે અશ્રુધર અને ઝંઝા નામની નવલકથા પણ એમણે લખી છે, જેમાં માણસ જીવનમાં હંમેશા ઝંઝાવટ રહી છે, એટલે કે મુશ્કેલીઓ રહી છે, અને એ મુશ્કેલીઓને પાર કરતા કરતા જીવન સૌ જીવે છે. અહીંયા કવિ જે છે એ પોતાનું જીવન જે છે એ વિશે વાત કરે છે. પોતાનું જીવન જાણે પોતાને ટૂંકું થતું દેખાય છે, પોતાનું મૃત્યુ નજીક આવતું દેખાય છે, અને એ વિશે જાણે કવિને ખબર છે અને એ કહી રહ્યા છે. કારણ કે રાવજી પટેલને ટીબી નામનો એટલે કે ક્ષય જે છે એવો ભયંકર રોગ થયેલો, અને એ સમયે આ રોગ જેમને થાય એમનું મૃત્યુ નજીક હોય. પ્રવર્તમાન સમયમાં અત્યારે કોરોના વાયરસ જેવી રીતે વિશ્વ મહામારી ફેલાવી છે, એવી જ રીતે એ સમયે ટીબીના રોગે માણસોના જીવન જે છે ટૂંકાવી દીધા હતા. એમ અહીંયા આ ટીબીનો રોગ જાણે રાવજી પટેલને એવું લાગે છે કે મારું જીવન હવે ટૂંકાવી જશે, મારું જીવન અહીંયા પૂરું થશે, હવે મારું મોત નજીક છે, મારો મધ્યાહન આવી ગયો છે. એટલે અહીંયા શીર્ષક આપ્યું છે એક બપોરે. મધ્યાહન, બપોર. તો આ સરસ મજાનું નાનકડું એવું ટૂંકું કાવ્ય છે, પણ આપણને એ ઘણું સમજાવી દે છે. ગ્રામ જીવન પણ અહીંયા ઉલ્લેખ છે કે ગામડામાં કેવું સરસ મજાનું જીવન જીવતા હોય, વાડી ખેતર, સૌ વાડીએ હોય, વાડીએ રહેતા હોય, આરામદાયી આનંદદાયી જીવન, આરામદાયી અને આનંદદાયી જીવન જે છે એ જીવતા હોય એવું ચિત્ર અહીંયા અમને રજૂ કર્યું છે. સચિત્ર આપણે દેખાઈ આવે કે વાસ્તવમાં જે છે એ કેવું સરસ મજાનું આ જીવન જીવે છે, તેમ છતાં એમનું જીવન કેમ ટૂંકું થતું છે. આપણને પણ ચિંતા થાય કે આવા સારા માણસ અને આવું અદ્ભુત જીવન જે જીવે છે એમનું જીવન જે છે એ શા માટે ટૂંકું થઈ જતું હશે. એટલે આ જીવન વિશે કવિએ જે છે અહીંયા વાત કરી છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય જોઈ લઈએ. રાવજી પટેલ મૂળ વતની જે છે એ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લભપુર રાના તેઓ ખેડૂત પરિવારના એ દીકરા હતા. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ એટલે કે છે અંગદ. અને આપણું જે કાવ્ય લેવામાં આવ્યું છે ને એક બપોરે, એ કાવ્ય
એ અંગત નામના એમના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે અને એનો પ્રકાર છે ઉર્મી કાવ્ય. આપણે વાંચતા જ કંઈક નવો વિચાર ઉત્પન્ન થાય, નવ ચેતના આપણામાં જાગે, એવો સરસ મજાનો વિચાર જે છે એ આપતું કાવ્ય એટલે ઉર્મી કાવ્ય. અને એ એમનો પ્રકાર છે, સાહિત્ય પ્રકાર છે એ ઉર્મી કાવ્ય છે. રાવજી પટેલે સરસ મજાના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ સટાવનું છોટદાર વર્ણન કરેલું છે. અને આબેહૂબ જાણે ચિત્ર થતું હોય, આબેહૂબ ઘટના બનતી હોય એવી સરસ રીતે કાવ્યો લખ્યા છે. એ બધા જ કાવ્યો એમણે અંગત નામના એમના કાવ્ય સંગ્રહમાં લખેલા છે. 27 વર્ષની માત્ર ટૂંકી આયુષ્યમાં ટીબી નામના ભયંકર રોગે હજી જિંદગી જાણે ઉગી આવી હતી ત્યાં એ ઉગતી જિંદગીને આથમાવી દીધી, એટલે કે ઉગતા સૂરજને અથમાવી દીધો. અને આપણા સારા એવા કવિ આપણે સૌએ ગુમાવ્યા. તો એ ટીબી રોગના કારણે એમનું અકાળે મૃત્યુ અવસાન થયું. તેમણે અશ્રુઘર અને ઝંઝા, અશ્રુઘર અને ઝંઝા એમ 2 નવલકથાઓ લખી છે. આ ઉપરાંત એમણે જે કાંઈ બધું લેખન કર્યું છે ને બધું જે છે એ નિયમબદ્ધ કર્યું છે, સંદબદ્ધ કર્યું છે. સાહિત્યની અંદર કોઈ પણ કાર્ય તમે નિયમબદ્ધ કરો એટલે એને સંદબદ્ધ કહેવાય. એના માપ, યોગ્ય શબ્દો, રસ્વ દીર્ઘનું પણ યોગ્ય માપ, યોગ્ય ઘડતર, યોગ્ય શબ્દોની ગોઠવણી, એવી સરસ મજાની કાવ્ય રચના હોય તો એને સંદબદ્ધ કાવ્ય રચના કહે છે. તો એમણે જે કાંઈ કાવ્યો લખ્યા છે એ બધા જ કાવ્યો સંદબદ્ધ કાવ્યો છે. વૃત્તિ અને વાર્તા એ એમનો વાર્તા સંગ્રહ છે. આ ખાસ યાદ રાખજો, વૃત્તિ અને વાર્તા. આ પરીક્ષામાં તમને કદાચ પૂછાય વૃત્તિ અને વાર્તા, એ વાર્તા સંગ્રહ કયા કવિએ લખ્યો છે, બરોબર? કદાચ જોડકામાં પણ પૂછાય કે પછી સીધા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાય, એક માર્કના પ્રશ્નોમાં પૂછાય. એટલે ખાસ તમે યાદ રાખજો કે વૃત્તિ અને વાર્તા, બરોબર? સૌથી અગત્યનું એમનું જે છે એકમાત્ર કાવ્ય સંગ્રહ, આ પણ તમે યાદ રાખજો. એ પણ પરીક્ષામાં પૂછાય છે, અવારનવાર પૂછાતો હોય છે. તો અહીંયા હવે કવિએ જે છે આપણે વાત કરી છે એ વિષય ઉપર આપણે સીધા જઈએ તો કૃષિ કવિ તરીકે રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની એક જાણીતી રચના છે. કટાવ અને મનહર છંદમાં જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં આપણે જાણે વાતો કરતા જાણે કાવ્ય લખાઈ જાય એવું કાવ્ય એમણે લખ્યું છે. લઢણમાં રસાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે. સારસી એ પ્રિયતમ ના, અહીંયા જો એ સારસી શબ્દ આપ્યો છે તો સારસી એ એક પ્રકારનું પક્ષી છે. એક બાજુ તમે એને જુઓ તો એ સારસી એટલે પોતાની પ્રિયતમા છે, અને ત્રીજી વાત એમાં કાંઈ મૂકવી હોય તો એમનું જીવન જે છે અંદરના હૃદયની અંદરથી પોતાના શરીરમાંથી જે જીવ છે એ જીવનને અહીંયા સારસી એવો શબ્દ આપે છે. તો સારસી એટલે એક પક્ષી, એક એમની પત્ની અને એક પોતાનું જીવન. પોતાના કોળિયામાંથી જાણે જીવન વયું જવાનું છે, હવે જીવન ટૂંકાવી દેવાનું છે, એટલે સારસી શબ્દ પ્રયોગ કરે છે. પત્નીનું પ્રતીક છે તો સાથે સાથે તેમના જીવનનું પણ પ્રતીક છે. કાવ્યોમાં
વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. કાવ્યનાયકના મનમાં એક એવી વેદના છે કે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે કોઈ વસ્તુમાં રસ રહ્યો નથી. ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાને કારણે આ ભાવ વ્યક્ત થયો છે. છાશ, રોટલો, તમાકુ, ઢોંચકી, મહુડો આ બધું જે છે એક એના અંદરથી રસની જગતની અંદર જેમ છલકાતું હોય એમ છે, જેમાં કાવ્યનાયકે હવે કોઈ રસ રહ્યો નથી. ખરેખર એમના જીવનમાં પ્રતીકો છે, છતાં આજે એ કોઈ વસ્તુમાં એમને જરાય રસ રહ્યો નથી. બપોર પણ જીવનના મધ્યાહનનું જ અહીંયા પ્રતીક છે. પહેલા મેં તમને કીધું બપોર એટલે પોતાનું જીવનનું મધ્યાહન, એટલે હવે અંત આવી ગયો, હવે પૂરું થઈ જવાનું છે, જીવન અહીંયા ટૂંકાવી દેવાનું છે. એમ જ્યારે કવિને ખબર પડી જાય છે ત્યારે એ કાવ્યનું નામ આપે છે બપોર, એટલે કે જીવનનો મધ્યાહન. વસ્તુ જગતમાં આવા નિરૂપણની કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય, વધારે ગમે, ચોટદાર, રસદાર બને એવું કર્યું છે. સરસ મજાનું કાવ્ય છે. પહેલા ગાઈએ પછી બધા આપણે સમજી લઈએ. મારા ખેતરને શેઢે થેલ્યા, ઉડી ગઈ સારસીમાં, ઢોંચકી મસાશ પાસી રેડી દે, ઢોંચકી મસાશ પાસી રેડી દે, ને રોટલા ને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં, હારેલો યગની મને મહુડાની સાય તળે પડી રહેવા દે, મને મહુડાની સાય તળે પડી રહેવા દે. ભલે આખુય આવરેલી જાય, ગળા ડૂબ ઘાસ ઉગી જાય, અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં, અલે એ બળદને હળે હવે જોતરીશ નહીં. મારા ખેતરના શેઢે થેલ્યા, ઉડી ગઈ સારસીમાં, ઉડી ગઈ સારસીમાં, ઉડી ગઈ સારસીમાં. એકદમ ટૂંકું કાવ્ય છે, ઓછા જ શબ્દોમાં, પણ કવિએ આ પોતાનું આ જીવન વિશે ઘણું બધું કહી દીધું. એક બાજુ પોતાનું જીવન હવે એ ટૂંકાવી રહ્યા છે, તો એક બાજુ વાડી ખેતરનું જીવન એ જીવતા હતા. ખેતરના શેઢે, એટલે કે પોતાના ખેતરના શેઢે જાણે ખેડૂત જે છે સવારમાં ઊભો થઈ બળદને લઈ અને પોતાના ખેતર ખેડવા જાય છે. એ દરમિયાન મધ્યાહનનો સમય પણ એમાં પણ આવે છે, અને મધ્યાહનના સમયે પથવારી જે છે ભાત લઈને આવે છે, અને એ ભાત લાવે છે ત્યારે બળદને એ હળેથી જોડેલા હોય એમાંથી જોડે, એમને નીર ખવડાવે, એમને પાણી પાય. પછી ખેડૂત પોતે જમવા બેસે, લાવેલું જે છે એ ખેતરના બેઠે ફળે બેઠો બેઠો એ ખેડૂત ખાતું ખાતો હોય. આવું એક સરસ મજાનું દ્રશ્ય. તો એ ખેતરમાં ઉગેલા સરસ મજાના પાકો પણ હોય, એ પાકોમાં શેરડી હોય, અત્યારના કપાસના પાકો હોય, ડાંગરના પાકો હોય, તો એ સરસ મજાનું એક ખેતરમાં કામ ચાલતું હોય. ખેતરના શેઢે એક નાનકડો એવો કૂવો હોય, એ કૂવામાં ઉપર પંપ મૂકેલો હોય, અથવા એને બળદ વડે કોસથી પાણી બહાર કાઢવામાં આવતું હોય. આ પણ એક ચિત્ર સરસ મજાનું છે, મનમોહક ચિત્ર છે. તો એ પણ પાણી ચાલતું હોય, એ ખેડૂત પાણી જે છે એ પોતાના પાકને પાતો હોય. આવું એક ખેતરવાડીનું પણ દ્રશ્ય અહીંયા ખડું થાય છે.
આપણે જાણે વાડીએ ઊભા હોય ને વાડીનું આખું વાતાવરણ જે છે આપણી નજર સામે, એ વાડીના ચારે શેઢા ઉપર સરસ મજાના વૃક્ષો હોય અને એ વૃક્ષોની શીતળ સાયડી હોય અને એ સાયડીમાં બેઠા હોઈએ અને એ સાયડીમાં બેઠા બેઠા જાણે એ ભાત ખાય છે. અહીંયા પણ પ્રસંગ એવો છે કે ભથવારી જે છે, ખેડૂતની પત્ની જે છે, એટલે કે રાવજી પટેલની પત્ની જે છે, એ હવે ભાત લઈને આવી છે. અહીંયા સરસ મજાના શબ્દો મૂક્યા છે, ઢોંસકી અને છાશ, મીઠી છાશ. પણ એ મીઠી છાશ ક્યારે લાગે આપણને? એ ઢોંચકીમાં હોય. આપણી ગામઠી ભાષામાં દોણી. પણ હવે તો એ બધા જૂના સાધનો બધા વયા ગયા. બધા બાળકોને ઘરે કદાચ નહીં હોય, અમુકને ઘરે હશે અને ન હોય તો એ માડીને દાદાને પૂછજો કે તમે વાડી ખેતરે જ્યારે જતા, ભાત લઈને જતા, ત્યારે તમે છાશ જે છે શેમાં લઈને જતા? એટલે એ વડીલ દાદા દાદીમાં જે છે એ જવાબ આપશે કે એ દોણી હતી. કોઈ એમને કુડી કે અલગ અલગ એના નામ છે. તો એ ઢોંચકી અહીંયા ત્યાંના વિસ્તારમાં લેખક છે ખેડા જિલ્લા બાજુના છે, એટલે એ વિસ્તારમાં કુરડીને દોણીને એ કદાચ ત્યાં ઢોંચકી એવો શબ્દ વાપરતા હશે. તો એ ઢોંચકીમાં રહેલી મીઠી છાશ ખાવાની મજા. કેટલી છાશ પીવો તો એ ધરાવ જ નહીં. અને એ છાશનો જે ઓડકાર આવે છે, આનંદ થાય છે છાશ ખાધાનો. એ છાશ અને રોટલો, ભલે ખાલી રોટલો અને છાશ ખાવા મળે, પણ એની મીઠાશ કંઈક અલગ છે. તો એવું સરસ મજાનું ચિત્ર પણ અહીંયા રજૂ કર્યું છે. તો એક બાજુ પોતાનું જીવન એને હવે જીવવાનું અટકાવી દીધું હોય કે બસ હવે મને મારા જીવન જીવવામાં કોઈ રસ રહ્યો નથી, એમ દર્શાવતું હોય. બે દ્રષ્ટિપાતથી અહીંયા આ કાવ્ય આખું મૂક્યું છે. મારા ખેતરના શેઢેથી લા ઉડી ગઈ સારસીમાં, મારા હૃદયમાં, મારા જીવનમાંથી મારો જીવ જાણે ઉડી રહ્યો છે. બીજું કે ખેતરના શેઢે એ વૃક્ષો છે ને, એ વૃક્ષો ઉપર બેઠેલા પક્ષીઓમાંનું એક પક્ષી એટલે સારસી. એક પક્ષીનું નામ પણ સારસી છે. અને એ શેઢે જ્યારે ઓલી પથવારી ભાત એમની પત્ની લઈને આવે છે, ત્યારે એની પત્નીને પણ સંબોધીને કહે છે કે સારસી, મારું જીવન હવે ટૂંકું થઈ રહ્યું છે. સારસી કહેતા એમની પત્ની કે હે સારસી, હવે આ મારું જીવન જાણે ટૂંકું થઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. ઢોચકીમાં છાશ પાછી રેડી દે, મારે નથી ખાવું. છાશ એમની પત્ની જે છે વાડી ખેતરે બેઠેલા ખેડૂતને ખવડાવી રહી છે. એ દરમિયાન એમણે ઢોચકીમાંથી છાશ આપી છે અને જે ભાત લાવ્યા છે એ ભાત ખુલ્લું કરે છે. એટલે એ કહે છે રોટલો જે છે બાંધી દે. ગરણું હતું એ કાપડમાં એ રોટલો બાંધીને લાવતા. અને ગામડામાં ગરણું શબ્દ અથવા રોટલો બાંધવાનું કપડું. તો આ કપડામાં તું પાછો રોટલો બાંધી દે, મારે હવે એ રોટલો ખાવો નથી. બસ હવે જીવન ટૂંકું જ છે, તો હવે ખાઈને શું કરું? આ ચલમની તમાકુમાં કસ નથી, મજા નથી આવતી. ચલમની તમાકુ પીવા પ્રયત્ન કરે છે, પણ હવે એમાંય કાંઈ મજા નથી. ઠારી દે આ તાપણીમાં, એને ઠારી દે, એ નથી પીવો. ચલમ પણ નથી પીવો. હારવેલો અગ્નિ એ દેવતોય ઠારી દે, એ મારે હવે કશું જ કરવું નથી. બસ હવે તો મારું જીવન ટૂંકું છે. તો આ બધું ખાઈ પીને મારે શું કરવું? નથી ખાવું. અગ્નિને ઠારી દે, મને બસ હવે મહુડીની શીતળ છાયા નીચે એના તળે મને સુવા દે. મહુડીના છાયા, મહુડાનું વૃક્ષ છે, સરસ મજાનું વૃક્ષ છે. મહુડા ખાવાની મજા છે. એમના પીળા ફૂલ જાણે જ્યારે ખીલ્યો હોય
ત્યારે તો આપણને એમ લાગે કે આખું એ વૃક્ષ સોનાવરણી છે. પેલા એનો પાઠ આવતો, મહુડાનો પાઠ, અને એ પાઠનું નામ જ હતું સોનાના વૃક્ષો. તો એ સોનાના વૃક્ષો જાણે હોય એવા વૃક્ષો જાણે એની ખેતરના શેઢે હતા. અને એ ખેતરના શેઢે જે છે એ વૃક્ષની નીચે બસ મને સૂઈ રહેવા દે. એક આનંદ વાડી ખેતરની મોજ મજા છેલ્લી અણીએ મને માણી લેવા દે. છેલ્લો સમય છે તો આ ખેતરના શેઢે વૃક્ષની નીચે મને બસ સૂઈ રહેવા દે. સૂઈ રહેવું છે, સતત સૂઈ રહેવું છે. ક્યાં સુધી સૂવું છે એનો પણ ઉલ્લેખ છે. પડી રહેવા દે, બસ સૂઈ રહેવું છે. ભલે આખું આભ રેલી જાય, ગમે એ પરિસ્થિતિ થઈ જાય, આગ રેલી જાય કે વરસાદ વરસી જાય, આકાશમાં જે કાંઈ રસનાઓ રસાયું હોય એ રસાઈ જાય, ગળાડૂબ ઘાસ ઉગી જાય, હું સૂતો હોઉં અને મારું ગળું જે છે, માથું મસ્તક જે છે ડટાઈ જાય, એટલું ભલે ઘાસ ઉગી જાય, હું એમાં દેખાવ નહીં, એટલું ભલે ઘાસ ઉગી જતું હોય તો ઉગી જાય, પણ મને અહીંયા સૂઈ રહેવા દેવું. હવે મારે ચાલવું ઉઠવું નથી. બસ મને મારું જીવન અહીંયા પૂર્ણ થયું એમ પોતાને લાગે છે. એટલે એમની પત્નીને સારસીને ભથવારીને એ સંબોધીને કહી રહ્યો છે, ભલે આખું એ આભ રેલી જાય, ગળાડૂબ ઘાસ ઉગી જાય, એટલે એ બળદને હવે હળે કોઈ જોતરતા નહીં, એને જોડશો નહીં. છોડી નાખ્યા છે બળદોને, હવે એને જોડવાના નથી, એને મુક્ત કરી દો. કારણ કે હવે એનો જોડનાર નથી રહ્યો. એક બાજુ ઉદ્દેશ એવો પણ છે કે હવે આને જોડનાર કોઈ રહેશે નહીં, કારણ કે આ રાવજી પટેલનું જીવન અહીંયા હવે અટકી ગયું છે, ટૂંકું થઈ ગયું છે. એટલે હવે કોઈ એને જોડશો નહીં, એને છોડી નાખો, મુક્ત કરી દો બળદોને. મારા ખેતરના શેઢેથી લા ઉડી ગઈ સારસીમાં. તો એમ મારા જીવનમાંથી આ મારો જીવન જે છે એ નીકળી ગયું છે. એટલે તમે કોઈ એને કાંઈ તો અહીંયા એ પોતાના જીવન વિશે, જીવન અટકાવી દીધું છે એના વિશે વાત કરે છે. જો અહીંયા શેઢો એટલે કોઈ ખેતરની હદની પાળી જે છે, બે ખેતર છે, બે ખેતર વચ્ચે પણ શેઢો હોય, અને ખેતરની સોમેર ચારે બાજુ પણ શેઢો હોય. બે ખેતરના ભાગ, એક ખેતરના બે ભાગ પાડે તો પણ એક અહીંયા વચ્ચે શેઢો થાય, અને આ ખેતરની જે છે હદનો ભાગ જે છે એને પણ શેઢો કહેવાય. કે અહીંયા ખેતર પૂરું થાય, હદ એટલે પૂરું થાય છે, એક વ્યક્તિનું ખેતર અહીંયા પૂરું થાય તો એ શેઢો. લ્યા કે એલા સંબોધન ભાવવાચક સંબોધન છે. ઢોંચકી એટલે કે દોણી, માટીનું વાસણ. ભારવેલો એટલે ચૂલામાં અગ્નિ ઉપર રાખવામાં આવતી રાખ જે છે એની ઉપર વાળી દે એમ. કારણ કે પહેલા જો આ ભારવેલો ને નવાઈ લાગે, પણ પહેલાના જમાનામાં માણસો પાસે પૈસા નહીં એટલે કે બાકસ લેવું હોય ને તો પોતાની પાસે પૈસા ન હોય, એટલે એનો એ અગ્નિ પાછો સળગાવવા માટે એ દેતવા ઉપર પાછી રાખ વાળી દે, કે જેથી કરીને એ દેતવો લાંબો સમય સુધી રહે, અને ફરીવાર એના એ દેતવાને ફૂંકીને વળી આગ જે છે પ્રગટાવી શકીએ, ચૂલો સળગાવી શકીએ. એટલા માટે ભારવી રાખતા હતા. એટલે ભારવેલો શબ્દ છે અહીંયા. સમૂહ એટલે સમાન, તળે એટલે નીચે, નહીં એટલે નહીં, અને સાય એટલે સાયડો. સરસ મજાનું કાવ્ય છે. તો આ નાનકડું એવું કાવ્ય છે, પણ અહીંયા કહેવાનો ભાવાર્થ ખૂબ ઊંચો છે. ગામ પરિવેશનું, ગામડાનું જીવન, અને એમાંય ગામડામાંથી પાછું વાડી વિસ્તાર, ખેતરનું જીવન કેવું છે, ખેતર વિશે પણ વાત કરી છે. કે સરસ મજાનું વાતાવરણ હોય, ગ્રામ જીવન કેવું હોય. ગામડાના બાળકો બધા છે તો એને ખબર જ હોય
કેવું સરસ મજાનું વાડીમાં જે છે એ ગામડાના લોકો, ખેડૂત લોકો જીવન જીવતા હોય. કૂવો હોય તો કૂવા ઉપર એક સરસ મજાનો પંપ એટલે કે મોટર કે મશીન મૂકેલું હોય, એના વડે પાણી બહાર કાઢતા હોય અને પોતાના ખેતરના પાકને પાતા હોય. શેરડી, મોટા ખેતરો હોય તો શેરડી ઉગાડેલી હોય, એક બાજુ શેરડીનો ફોલો એટલે કે ગેર શરૂ કરેલો હોય, એમાંથી રસ નીકળતો હોય. કોઈ વાડીએ ખેતરે આવે તો એને સીધો તાજો આ રસ પણ પાવામાં આવતો હોય. આવું સરસ મજાનું ગ્રામ જીવન છે. આપણે કોઈને સિટીમાં જઈએ તો ફટ દઈને ઓલી સોડા લાવે, ખરેખર એ પીવા લાયક જ ન હોય. પણ વાસ્તવિક જીવન તો ગ્રામ્ય જીવન છે. ગામડામાં તમે જાઓ તો આવા તમને સીધા રસ આપવામાં આવે. ગાયો ભેંસો દોવાતી હોય તો ગાયો ભેંસોના સીધા દૂધ મળતા હોય, તાજા દૂધ. તો એ ગ્રામ જીવનમાં મળે. શહેરી જીવનમાં એ પ્રાપ્ત થતું નથી. એટલે ગ્રામ જીવન જે છે એ શહેરી જીવન કરતાં કેટલું અનમોલ છે. તો એવા સરસ મજાના ગ્રામ જીવનની પણ અહીંયા વાત કરી છે. તમને પ્રશ્ન પૂછાય તો તમે લખજો. અહીંયા જો સ્વાધ્યાય આપેલો છે, સ્વાધ્યાયમાં આપણે નિયમ પ્રમાણે 5 પ્રશ્નો જે છે એ એક વાક્યના, 2 પ્રશ્ન 2-3 વાક્યના અને 1 પ્રશ્ન મુદ્દાસર લખવાનો રહેશે. બરોબર ને? તો આ રીતે તમારે સ્વાધ્યાય પણ લખવાનો છે અને એમની સાથે આવતું પાઠની અંદર આવતું તમામ વ્યાકરણ પણ સાથે સાથે તૈયાર કરતું જવાનું. તમે એમ વિચારશો કે ભાઈ વ્યાકરણ આપણે છેલ્લે તૈયાર કરશું તો છેલ્લે તૈયાર નહીં થાય. એટલા માટે જ આપણે ટેસ્ટમાં સાથે સાથે એ 2-3 માર્કનું, 10 માર્કની ટેસ્ટમાં 2-3 માર્કનું વ્યાકરણ ગોઠવીએ છીએ અને બધા જ પ્રકારનું વ્યાકરણ આવરી લેવા પ્રયત્ન કરીએ છીએ. એટલે તમારે બરોબર અભ્યાસ કરવાનો છે. રોજનું કામ તમે રોજ કરશો તો જ એ કામ વ્યવસ્થિત સારી રીતે તમે કરી શકશો. એટલે ખાસ બધાને નમ્ર વિનંતી કે અભ્યાસ બરોબર કરવાનો. કાયમો એકવાર જોવાનું, ન સમજાય તો બીજી વાર જોવાનું, એવું લાગે તો પાઠ્યપુસ્તકમાંથી બરોબર વાંચી જવાનું અને પછી પાછું વિડીયો જોઈ લેવાનો એટલે બરોબર સમજાઈ જશે. સરસ. આવજો.